શેર બજારના સાગરમાં ડૂબકી મારતા પહેલાં તેના ઇતિહાસ પર એક નજર કરીએ. ભારતમાં શેર બજારની શરૂઆત 9 જુલાઈ 1875ના રોજ થઈ હતી. તમે BSEનું નામ તો સાંભળ્યું જ હશે, જેનું આખું નામ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારતનું સૌથી જૂનું શેર બજાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે BSE એ ભારતનું જ નહીં પણ સમગ્ર એશિયા ખંડનું સૌથી જૂનું શેર બજાર છે. 1965માં BSEને ભારત સરકારની કાયમી માન્યતા મળી હતી. BSEનો સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ સેન્સેક્સ તરીકે ઓળખાય છે. આ સેન્સેક્સમાં 30 કંપનીઓના શેર્સનો સમાવેશ કરવામાં આવે છે. આ 30 કંપની ભારતની ટોપ 30 કંપનીઓ હોય છે. આ 30 કંપનીઓના વેપારમાં જે વધઘટ થતી હોય તે રીતે સેન્સેક્સમાં પણ વધઘટ જોવા મળતી હોય છે. 30 કંપનીઓના આ સમૂહમાં રિલાયન્સ, HDFC બેંક, ICICI બેંક, ઇન્ફોસિસ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, TCS અને હિન્દુસ્તાન યુનિલિવર જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે. 1990માં સેન્સેક્સે 1000ના અંકને પહેલીવાર વટાવ્યો હતો અને આજની તારીખે એટલે કે 23 મે 2024ના દિવસે સેન્સેક્સે 75,000ની સપાટી વટાવી દીધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સ્ટોક માર્કેટમાં રસ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી કરો જે કરતા હોય એ.